નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો જો તમે 27 જાન્યુઆરીએ કોઈ કામ માટે બેંકે જવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે તમારી બેંક મંગળવારે ચાલુ છે કે બંધ. કારણ કે બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27મી જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા 3 દિવસ 24, 25, 26 જાન્યુઆરી બેંકમાં સત્તાવાર રજા હતી, ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેંકનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે, જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, ઇન્ડિયા બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે. સુરતમાં બગદાણા નવલીત હુમલા પ્રકરણમાં જયરાજ આહિરની